વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ શિયાળાની ઋતુમાં વિવિધ રંગબેરંગી દેશ વિદેશના પક્ષીઓ વિહાર લેવા આવતા હોય છે, ત્યારે ગુજરાતભરમાંથી પરિવારના સભ્યો સહિત બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વઢવાણા વેટલેન્ડની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે પર્યટકોને જળચર પક્ષીઓની મજા માણી હતી, પરંતુ પર્યટકો સહિત નાના ભૂલકાઓ અને પ્રતિનિધિઓ પૂછતા વઢવાણા તળાવનું નામ તો બહુ સાંભળ્યું હતું, જે આજ રોજ જોઈને દિલ ખુશ થઈ ગયાનું ભૂલકાઓએ જણાવ્યું હતું. તો રંગબેરંગી જાતના દેશ વિદેશના પક્ષીઓને નિહાળીને પરંતુ લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ વેટલેન્ડ પર્યટકો માટે મનોરંજનના સાધનો સાથે અદ્ભુત વઢવાણા તળાવ ખાતે પીવાના પાણીના કોઈપણ પ્રકારની સુવિધા જણાઈ ન આવતું હોવાનું પર્યટકોએ જણાવ્યું હતું. અને જે પાણીની પીવાની સુવિધા માટે બનાવેલા તેમાં કોઈપણ જગ્યાએ નળ અને પાણી નથી, તો તંત્રની કેટલીક બેદરકારી આમાં સામે આવી રહી છે, જેથી પીવાના પાણીની સુવિધા થાય તેવી પ્રવાસીઓ દ્વારા માંગ ઉઠવા પામી હતી. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.